હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 6 આજનો ટોપિક છે પાવર. પાવર એટલે શું? તો પાવર એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સાધનમાં કાર્ય કરવાની ક્ષમતા, એને પાવર કહેવાય. કે કોઈ વ્યક્તિ કેટલું કાર્ય કરી શકે છે તેને પાવર કહીએ છીએ. સાથે સાથે એ કાર્ય કરવા માટે લીધેલો સમયગાળો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો એક ઉદાહરણની મદદથી સમજીએ. એક વિદ્યાર્થી એક બેન્ચ લે છે. એ બેન્ચને 10 ફૂટની હાઈટ પર ચડાવે છે. ઓકે. બીજો વિદ્યાર્થી એ જ બેન્ચ લે છે અને 20 ફૂટની હાઈટ ચડાવે છે. તો સ્વાભાવિક છે કે બીજા વ્યક્તિનો પાવર વધારે છે. પણ ધ્યાનમાં રાખવાનું કે આને લીધેલ સમય ધારો કે 10 મિનિટ છે, તો આનો સમયગાળો 20 મિનિટથી ઓછો હોય તો જ આનો પાવર વધારે કહેવાય, નહીં તો કહેવાય નહીં. પછી એવું થાય કે 20 ફૂટ ચડવા માટે 2 કલાક લે છે, તો પછી એનો પાવર આપણા કોઈ કામમાં આવે નહીં. આ બંનેના પાવરની સરખામણી શક્ય થાય નહીં. ઘોડા અને ગધેડાનો પાવર સરખાવવા જવાય નહીં તો શું થાય? ઘોડોય લાત મારે ને ગધેડોય લાત મારે. તમે કોની સરખામણી કરી રહ્યા છો? એવું કે પાવર એટલે કે કાર્ય કરવાની ક્ષમતા. ચોક્કસ સમયમાં પદાર્થ કેટલું કાર્ય કરી શકે છે તે ક્ષમતાને પાવર કહેવાય છે. શું કહે છે? કે એકમ સમય દીઠ ખર્ચ થતી ઉર્જાને પાવર કહે છે. હવે અહીંયા ધારો કે કોઈ સાધન એવું છે કે જે ઉર્જા ઉત્પન્ન કરે છે, તો ત્યાં તમે ઉત્પન્ન થતી ઉર્જા પણ લખી શકો છો. શું લખી શકો છો? ઉત્પન્ન થતી ઉર્જા પણ લખી શકો છો. અથવા તો એવું કહે છે કે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને પણ પાવર તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સાધન, આપણે એવું કહીએ કે ચલો કોઈ વ્યક્તિ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય કરે છે, તો સરેરાશ પાવર ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી કે સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ કાર્ય ભાગ્યા સમય. કાર્ય અને સમયના ગુણોત્તરને પણ પાવર કહે છે. ઓકે. હવે આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ આવો સરેરાશ વાપરીએ છીએ ત્યારે ડેલ્ટાને ખૂબ જ સૂક્ષ્મ ગણીએ છીએ કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે કે જો સમયગાળો સૂક્ષ્મ હોય તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય. માટે પાવર P બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0
डेल्टा डब्ल्यू बाय डेल्टा टी, P is equals to dw by dt. આને કહેવાય છે પાવર. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. P is equals to dw by dt. ઓકે, હવે આપણે જોઈએ કે આપણને ખબર છે કે w is equals to શું થાય? F into r અથવા તો એફડી, ડી ની જગ્યાએ અહીંયા આર વાપર્યો છે, સદિશ સ્વરૂપ છે માટે. પાવર P is equals to d by dt F into r. હવે જ્યારે પણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણું બળ કેવું છે? અચળ છે. તો બળને આપણે બહાર કાઢી લઈએ. અચળ બળ દ્વારા dr by dt એટલે વેગ v f into v. P બરાબર f into v. અચળ બળ ગુણ્યા વેગના ગુણાકારને પણ પાવર કહે છે. શું કહેવાય છે? કે બળ અને વેગના ગુણાકારને પાવર કહે છે. ઓકે, પાવર એક અદિશ રાશિ છે, યાદ રાખજો. એક અદિશ રાશિ છે. પાવર એક અદિશ રાશિ છે, તેની દિશા ક્યારેય હોતી નથી. પાવરનો આપણે એકમ લેવા જઈએ તો એ એકમ કંઈક એવો મળે છે કે ભાઈ dw by dt અથવા તો ડેલ્ટા w by ડેલ્ટા t પરથી કાર્ય એટલે જૂલ, ડેલ્ટા t એટલે સેકન્ડ, જૂલ પર સેકન્ડ, જેને સ્ટીમ એન્જિનના શોધક જેમ્સ વોટની યાદમાં વોટ તરીકે લેવામાં આવે છે. વોટ, WATT, વોટ એટલે પાવર. આનું પારિમાણિક સૂત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કોઈને પણ યાદ રહી જાય. MLT 1 2 3 -3 M1 L2 T -3 એ થાય છે એનું પારિમાણિક સૂત્ર. ઓકે, હવે આ તો વાત થઈ કાર્ય. નાના નાના કાર્યો કરવા હોય તો વોટ ચાલે, પણ મોટા કાર્યો માટે આપણે ખાસ કરીને કિલોવોટ અને મેગાવોટ લઈએ છીએ. કિલોવોટ એટલે 10³ વોટ, મેગાવોટ એટલે 10⁶ વોટ થાય છે. આપણે નથી કહેતા પાવર પ્લાન્ટ 10 મેગાવોટનો, 5 મેગાવોટનો, 2 મેગાવોટનો, એ આ હોય છે. પછી આપણા ઘરે જે ટાંકીની અંદર જે આપણે મોટર વાપરીએ છીએ, કે ઇવન આપણા બાઇકમાં પણ કે કારના એન્જિનમાં પણ જે એન્જિનની કાર્ય કરવાની ક્ષમતા છે તે ક્યારેય વોટમાં નથી હોતી. તેના માટે એક બ્રિટિશ એકમ વાપરવામાં આવે છે જેને કહેવામાં આવે છે બ્રિટિશ હોર્સ પાવર, BHP. બ્રિટિશ હોર્સ પાવર, ઘોડા પાવર. કે આ બહુ જૂના જમાનામાં વપરાતી હતી, કે જ્યારે એ વખતે વોટ કરતાં પણ વધારે એફિશિયન્ટ કામ લેવામાં આવતું હતું. કે ભાઈ એક BHP અથવા તો 1 HP બરાબર 746 વોટ. તો જ્યારે 746 વોટ જેટલું કાર્ય થતું હોય તો ત્યારે તેને 1 હોર્સ પાવરની મોટર કહેવામાં આવે છે. હવે આપણે કહીએ કે ભાઈ આપણી બાઇક 66 HP નો પાવર કાઢે છે, 66 HP, તો 66 × 746
આટલું કાર્ય તમારા બાઇકનું એન્જિન દર સેકન્ડે કરવા માટે સક્ષમ છે. 66 HP. ધારો કે કોઈ એવું કે ભાઈ મારું કાર જે છે તે 100 HP પાવર બહાર કાઢે છે. કેટલી? 100 HP. તો એ કારની ક્ષમતા 74,600 જૂલ દર સેકન્ડે કરવાની સક્ષમતા દર્શાવે છે. કાર્ય કરવાની ક્ષમતા દર સેકન્ડે 74,600 જૂલ જેટલું કાર્ય કરવામાં આવે છે. આ છે બ્રિટિશ હોર્સ પાવર. ખાસ કરીને શેમાં વાપરવામાં આવે છે? મોટર, વાહનોના એન્જિનમાં ને એમાં વાપરવામાં આવે છે. એની અંદર આ બ્રિટિશ હોર્સ પાવર વાપરવામાં આવે છે. ઓકે, તો આ થયો કાર્ય. હવે આપણે જોઈએ કે ભાઈ આપણા ઘરમાં જે પેલા એક યુનિટ વપરાય છે, તો તમે કોઈ દિવસ જોયું છે કે જ્યારે પણ મીટર ફરતું હોય છે ને ત્યાં આંકડા ઉપર લખેલા હોય છે. એ આંકડાની બાજુમાં શું લખેલું હોય છે? તો આંકડાની બાજુમાં લખેલું હોય છે કિલોવોટ આવર, KWHR. પહેલા તો આનો મતલબ સમજો. કિલોવોટ, કિલો એટલે 10^3, વોટ એટલે જૂલ પર સેકન્ડ, આવર એટલે 3600 સેકન્ડ. સેકન્ડ કેન્સલ, તો શું આવે? 3600 10^3. આ 3 પોઈન્ટ કટ કરો આપણે તો થાય 3.6 10^6. સેકન્ડ કેન્સલ, જૂલ વધે છે. તો આપણા ઘરની અંદર જે પેલું કિલોવોટ અવરનો એકમ લખેલો હોય છે એમાં એવું કહેવાય છે કે 1 યુનિટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 કિલોવોટ આવર. એના પરથી 1 યુનિટ એટલે કે 3.6 10^6 જૂલ. 3.6 10^6 જૂલ ઉર્જા વાપરો ત્યારે તમારું મીટર 1 યુનિટ બતાવે છે. કેટલું બતાવે છે? માત્ર 1 યુનિટ બતાવે છે. ક્યારે? જ્યારે તમે 3.6 10^6 જૂલ ઉર્જા વાપરો છો ત્યારે. ઓકે, તો આ છે પાવર અને પાવરની એકદમ ટૂંકમાં સમજૂતી. ફટાફટ લખી લો. ચલો, હવે કેટલાક ન્યુમેરિકલ જોઈએ કે કેવી રીતે પાવરના ન્યુમેરિકલ પૂછાય છે. ધારો કે આપણે એવું કહીએ કે એક લિફ્ટ 500 કિલોગ્રામ વજન 2 મીટર પર સેકન્ડના દરથી લઈ જાય તો તે મોટર અથવા તો લિફ્ટનો પાવર ગણો. ઓકે, હવે તમારી પાસે શું આપેલું છે ખાસ તો એ યાદ રાખવાનું. એક તો દળ, પણ એના કરતાં વધારે ખાસ આ ધ્યાન રાખો, વેગ આપેલું છે. શું આપેલું છે? વેગ. પાવરની એક વ્યાખ્યા પ્રમાણે પાવર P બરાબર બળ ગુણ્યા વેગ. બળ ગુણ્યા વેગ, P equals to F into V. F is equals to mgv. M કેટલા છે? 500. G કેટલા? 10. V કેટલા? 2. 4.
આટલા વોટની મોટર જોઈએ. ઓકે, 10,000 વોટ, અથવા તો એવું કહેવાય કે ભાઈ તમારી મોટર જે છે તે 10 કિલોવોટની જોઈએ. કેટલા વોટની? કિલોવોટની. પણ મોટરના માર્કેટમાં 10 કિલોવોટ 10,000 વોટની કોઈને ખબર નથી હોતી. તો આ વોટની જગ્યાએ આપણે એને એચપીમાં કન્વર્ટ કરવો પડશે. શેમાં? એચપીમાં. તો કેવી રીતે કરીશું? સિમ્પલ છે. 10,000 ભાગ્યા 746 એટલે કે વોટને 746 વડે ભાગો એટલે તે એચપીમાં ફરી જાય. અહીંયા લખું છું, ધ્યાનથી યાદ રાખજો કે વોટને 746 વડે ભાગતા તે એચપી અથવા તો કોઈ બીએચપી પણ કહે છે, બીએચપીમાં ફરે. વોટ ડિવાઇડેડ બાય 746 ઇઝ ઇક્વલ્સ ટુ એચપી. જે મેં અહીંયા કર્યું, વોટ 10,000 ભાગ્યા 746 ઇઝ ઇક્વલ્સ ટુ જે મળશે એચપી. ક્યાં? કમેન્ટમાં લખવાનું. ઓકે, બીજો એક જુઓ. પાણી ભરવાની એક ટાંકી, પાણીની ટાંકી 50 મીટરની ઊંચાઈ પર છે. ટાંકીનું કદ 20 અથવા તો 2000 લીટર છે. કેટલું છે? 2000 લીટરની ટાંકી છે, જે 50 મીટરની ઊંચાઈ પર આવેલી છે. તો હવે 10 મિનિટમાં આ ટાંકી ભરવા જરૂરી મોટર ની ગણતરી એચપીમાં આપો. જરૂરી મોટરની ગણતરી એચપીમાં આપો. અહીંયા તમારી પાસે શું છે? તમારે હાઈટ ચડાવવાની છે, ઊંચાઈ પર લઈ જવાનું છે. તો જ્યારે પણ ઊંચાઈ પર લઈ જવાનું હોય ત્યારે તમારે એને સ્થિતિ ઉર્જા થ્રુ લઈ જવાનું. કોના થ્રુ લઈ જવાનું? સ્થિતિ ઉર્જા મારફતે જ લઈ જવાનું. કે પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ઉર્જા ભાગ્યા સમય પણ થાય. ઉર્જા mgh સમય t. હવે અહીંયા દળ નથી આપ્યું, કંઈ વાંધો નહીં. ટાંકીની કદ તો આપેલું છે ને, 20,000 લીટર. 1,000 લીટર બરાબર 1 મીટર ક્યુબ થાય. અથવા તો એવું કહેવાય કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. તો તમારે આને કન્વર્ટ કરવાની છે, તો 2 મીટર ક્યુબ જેટલું કદ આવશે. પણ દળ નથી આપેલું, વાંધો નહીં ને. ઘનતા ગુણ્યા કદ, ઘનતા ગુણ્યા કદ પરથી લઈ લઈએ. ઓકે, કેટલી ઘનતા? 10⁻³ કદ કેટલું? 2. જી 9.8 વાપરો, મારી ઈચ્છા છે. ઊંચાઈ 50 મીટર. સમય 10 મિનિટ, સેકન્ડમાં કન્વર્ટ કરો 60 સેકન્ડ. ઓકે, આખો જવાબ આવશે વોટમાં.
જેમાંય તમારે એચપીમાં કન્વર્ટ કરીને આ આન્સર મને કમેન્ટ કરવાનો છે. ઓકે, તો આ રહ્યા પાવર અને પાવર પરથી કેવા કેવા ન્યુમેરિકલ્સ આવી શકે છે તેના ઉદાહરણ. ઓકે, શાંતિથી લખી લો એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક, એક કમેન્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.